આમોદમાં શિક્ષણના મંદિરમાં શરમજનક કાંડ, શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવાનો આક્ષેપ, મીડિયાના કેમેરામાં કેદ દ્રશ્યો। આમોદ શહેરમાં શિક્ષણ વ્યવસ્થાને શરમાવે તેવી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરમાં આવેલ ચામડિયા હાઈસ્કૂલ પાછળ આવેલી મિક્સ શાળા નંબર 1માં વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે શિક્ષકો દ્વારા તેમની પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો મીડિયાના કેમેરામાં કેદ થતા સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ સર્જાયો છે। માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા શાળામાં મોકલવામાં આવેલ શૈક્ષણિક સામગ્રી ભરેલો મોટો આઈસર ટેમ્પો શાળા પર પહોંચ્યો હતો। સામાન્ય રીતે આવા સમયે મજૂરો બોલાવી સામાન ઉતારવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, પરંતુ અહીં જવાબદાર શિક્ષકો દ્વારા મજૂરો બોલાવવાને બદલે શાળાના નાનકડા વિદ્યાર્થીઓને જ કામે લગાડવામાં આવ્યા હતા। નાની ઉંમરના વિદ્યાર્થીઓ પોતાના ખભા ઉપર ભારે સામાન ઉઠાવી ટેમ્પો ખાલી કરતા નજરે પડ્યા હતા, જે દ્રશ્યો ખરેખર શિક્ષણ વ્યવસ્થાને કલંકિત કરનારા છે। એક તરફ રાજ્ય સરકાર બાળકોને સારું શિક્ષણ મળે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને આધુનિક અને સુવિધાસભર શાળા ઊભી કરી રહી છે, તો બીજી તરફ એ જ શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કરવામાં આવે તે અત્યંત શરમજનક અને નિંદનીય બાબત છે। શાળા એ બાળકોના ભવિષ્ય ઘડવાનું મંદિર છે, મજૂરી કરાવવાનું મથક નહીં। ભારતના કાયદા મુજબ 14 વર્ષ પછી ઓછી ઉંમરના બાળકો પાસે કોઈ પણ પ્રકારનું કામ કરાવવું ગંભીર ગુનો ગણાય છે। આવા ગુનામાં 6 મહિનાથી 2 વર્ષ સુધીની સજા તેમજ દંડની જોગવાઈ પણ કરવામાં આવે છે, છતાં પણ શિક્ષકો જ કાયદાની પરવા કર્યા વિના બાળકો પાસેથી કામ કરાવે તેવો પ્રશ્ન હવે સમાજ સમક્ષ ઊભો થયો છે। આ બાબતે જ્યારે મીડિયા દ્વારા સ્થળ પર હાજર ઇમરાન માસ્ટરને પૂછપરછ કરવામાં આવી ત્યારે જવાબદારી સ્વીકારવાની જગ્યાએ તેમણે મીડિયા કર્મીઓ સાથે દાદાગીરીભર્યું વલણ અપનાવ્યું હતું। ઇમરાન માસ્ટરે કહ્યું હતું કે તમારાથી થાય એ કરી લો, જે અધિકારીને મોકલવો હોય તેને વિડીયો મોકલી આપો। શિક્ષક જેવા જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિનું આ પ્રકારનું બેદરકાર અને અહંકારી નિવેદન વધુ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોમાં ચર્ચા છે કે જો શિક્ષણના મંદિરમાં જ બાળકો સાથે આવી બેદરકારી અને શોષણ થશે તો સમાજનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહેશે। હવે જરૂરી છે કે શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે તાત્કાલિક ગંભીરતા દાખવી તપાસ હાથ ધરે અને જવાબદાર શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી આવી રીતે મજૂરી કરાવવાની હિંમત કોઈ ના કરે। શિક્ષણના મંદિરમાં બાળકોનું શોષણ નહીં, પરંતુ તેમનું ભવિષ્ય ઘડાવવું જોઈએ અને આ જવાબદારી સૌથી પહેલા શિક્ષકોની છે। સાહેબ, નાના છોકરાઓ પાસે સામાન ને બધું ઉતારાયું છે। મારી પાસે સાહેબ વિડીયો છે, તો છોકરાઓને તમે ઉતારાવશો આ રીતના સામાન? મજૂરી નહીં આપતા? આ તો રાજ્યનું આવેલું છે કે તો બાળકો પાસે કેમ ઉતાવરાયું? નથી ઉતાવરાયું, જાતે ગયા છે છોકરા, આપણે નથી ઉતાવરાયું। મારી પાસે સાહેબ એનું પ્રૂફ છે। કઈ વાંધો નહીં સાહેબ, મોકલી દેજો। ઓકે।